ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકા સામે પોલીસ ફરિયાદ. સેન્ટરમાં 4 વર્ષના બાળકના પગ પર બેસી જઈ ડરાવ્યો હતો. બાળકે ફરિયાદ કરતા માતા પિતાએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને સીસીટીવી ફૂટેજમાં સેન્ટરની સંચાલકોનો ભાંડો ફૂટ્યો છે. સંચાલિકાનો ભાંડો ફૂટ્યો કારણ કે બાળકના પગ પર બેસી ધમકાવતા હોવાનું કેમેરામાં પણ સામે આવ્યું છે. મકરપુરા પોલીસે સેન્ટર હેડ મીરા સામે ગુનો દાખલ કર્યો છે. આ વખતે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે. અલ્પેશ, સેન્ટર હેડ મીરા સામે શું કાર્યવાહી? બિલકુલ ધ્રુવિશા, વાત કરવામાં આવે તો જે રીતે ઓટિઝમથી પીડાતું 4 વર્ષનું બાળક હતું અને તેના બ્રેઇન ડેવલપમેન્ટ માટે પરિવારે તેને સેન્ટરમાં મૂક્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સેન્ટરના સંચાલક હતા અને તેના જે સાથીદાર હતા તેમના દ્વારા આ બાળક ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતો હોવાનો જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે. જોકે આ બાળકને જે સંચાલક છે ડૉક્ટર મીરા, તેઓ ઢસડીને લઈ જતા સીસીટીવીની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. કારણ કે જે રીતે જોઈએ તો એક હાથ ઊંચો કરી એને જે ફર્શ છે ને તેની બાજુમાં ક્યાંક ને ક્યાંક આ બાળકને નાખે છે. બાળકને ધમકાવવાની પણ કોશિશ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જોકે બાળકના માતા પિતા છે કે તેઓ બાળક આ જે બીમારી છે તેનાથી પીડિત હતું અને બાળકનું બ્રેઇન છે તે ડેવલપ થાય તે માટે તેને ચાઇલ્ડ સેન્ટરની અંદર મૂકવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે ડોક્ટરો છે તેમની ઘોર બેદરકારી છે તે સામે આવી છે, અથવા તો તેમની માનસિકતા છે તે અહીંયા છતી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બાળકના ખૂબ જ ડરી ગયેલું હતું ને ત્યારબાદ જ્યારે તે બાળકે સેન્ટરમાં જવાની ના પાડી ત્યારે ત્યારબાદ જે બાળકના માતા પિતા છે તેઓ સેન્ટરમાં પહોંચે છે અને સેન્ટરના સીસીટીવી ચકાસતા જ આખો આ જે મામલો છે તે સામે આવે છે. ત્યારબાદ આખો આ મામલાની અંદર ક્યાંક ને ક્યાંક મકરપુરા પોલીસ સ્ટેશને ગુનો પણ નોંધવામાં આવે છે. મહત્વની વાત અહીંયા એ છે કે ક્યાંક ને ક્યાંક ઓટિઝમથી પીડાતું આ જે બાળક હતું અને તેના પર જે રીતે ડોક્ટર અને તે જે સંચાલિકા છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક અત્યાચાર છે તે ગુજારવામાં આવતો હતો અને તેને જ લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પ્રતાપપુરા જે હેડક્વાર્ટર છે ને તેની સામે આવેલું જે કોમ્પ્લેક્સ છે ને આ કોમ્પ્લેક્સની અંદર આ જે ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે તે ચલાવતા હતા અને આ સેન્ટરના જે સંચાલક છે તેમની પણ મોટી બેદરકારી છે તે અહીંયા છતી થઈ છે. આખરે માતા પિતા દ્વારા આખો આ જે મામલો છે તે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો અને સંચાલિકા સહિત જે અન્ય તેમના સાથીદાર હતા, જે નર્સ હતા, તેમની સામે પણ હાલ ગુનો નોંધીને કાર્યવાહી કરવાની હાથ ધરી છે. જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો.